ગુડ મોર્નિંગ. બસ આજે મતલબ વિચાર આવે છે કે શું બોલું એમ આજના દિવસે. તો કહેવા હું એ જ માગું છું કે અહીંયા તમે આવ્યા છો ને ધરતી પર, મતલબ તમે જન્મ લીધો છે તો કંઈક કારણથી કાં તો કંઈ બી રીઝનથી તમને પાછું આવવું પડ્યું છે અહીંયા. એન્ડ ધ મેઇન સારી વસ્તુ એ છે કે તમે માણસના રૂપમાં જન્મ લીધો. બિકોઝ કારણ કે તમારા જે કર્મ હતા પાછલા જેટલા જન્મના એ બહુ સારા હતા કે તમે મનુષ્યનો તમને જન્મ મળ્યો છે. તો એ મનુષ્યનો જન્મ આપણાને મળ્યો હોય તો આપણે મનુષ્ય બનવાનું, સૌથી પહેલાં માણસ બનવાનું. અને ઇમોશન્સ હોવા જોઈએ, તમારામાં પ્રેમ હોવો જોઈએ, લાગણી હોવું જોઈએ, અને એકબીજા માટે પરસ્પર સમજણ હોવી જોઈએ. એવું નહીં કે પોતાનું કામ કર્યા કર્યું જિંદગીમાં. તો જે તમે કરશો એ તમારી જોડે બી એવું જ થશે. બિકોઝ ધીસ ધ લો ઓફ એટ્રેક્શન છે, આકર્ષણનો નિયમ છે કે જે તમે દુનિયાને આપશો એ 1000 ગણું, 10 ગણું, 5 ગણું, 25 ગણું, 50 ગણું તમને ચોક્કસ મળશે. તો ઓલવેઝ થિંક કે ભાઈ લાઈફ ઇઝ ગુડ. હું બહુ ખુશ છું, બધી જ રીતે ખુશ છું. જે પણ હું પ્રયત્ન કરી શકું છું મારી લાઈફમાં કે ચલો આજે હું આની સેવા કરી શકું, આજે હું આને હેપી બનાવી શકું, આને મોઢા ઉપર સ્માઇલ લાવી શકું, કોને મદદ કરી શકું જેને જરૂર હોય, તો એ તમે જરૂર ટ્રાય કરજો. અને ભૂલી જાઓ જેણે બી કશું બી તમારા સાથે કશું બી અહિત કર્યું છે તો એને ભૂલી જાઓ. બિકોઝ એ તમારું નસીબનું હતું જે તમને મળ્યું પાછું, બરાબર છે. અને ગ્રેટિટ્યૂડમાં રહો, હંમેશા ખુશ રહો અને એ ફીલ કરો કે હા હું ખૂબ જ મતલબ આ બધું જે પણ જીવનમાં મને મળી રહ્યું છે હું મતલબ એના ખૂબ 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 આભારી છું. અને હજુ બી મારા જીવનમાં વધારે સારું થઈ રહ્યું છે અને થવાનું છે. તો બી પોઝિટિવ એન્ડ સ્માઇલ. હેવ અ નાઇસ ડે. અને ખુશ રહો, ખુશ રાખો અને હસતા રહો. હસતા મોઢા રાખશો તો સારી પ્રવૃત્તિઓને ઓપોર્ચ્યુનિટીઝ તમારી લાઈફમાં આવશે. ઉદાસ મન, ઉદાસ મૂડ અને ખરાબ મૂડ ને ગુસ્સાવાળા સ્વભાવથી રહેશો તો તમારી જીવનમાં કોઈ પણ સુધારો થશે નહીં. એટલે હેપી રહો અને એન્જોય કરો. જે કંઈ થાય એને માફ કરો અને ભૂલી જાઓ અને શીખો કે આ વસ્તુ જીવનમાં કેમ થઈ, તો નેક્સ્ટ ટાઈમ એ તમારે નહીં કરવાની. એટલી સમજણ તો આપણા મનુષ્ય જાતમાં હોવી જોઈએ. So enjoy. Have a nice day.